એને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો। સ્વાગત છે મિત્રો તમારું આ વિડીયોમાં। મિત્રો, હાલમાં વાડીનાથ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને થોડાક જ દિવસો બાકી છે, ત્યારે ત્યાં ખૂબ વિશાળકાય આયોજન કરવામાં આવ્યું છે। તેમાં ત્યાં જ્યારે ભક્તો લાખોની સંખ્યામાં ઉપસ્થિત રહેશે, એટલે કે 22 તારીખના રોજ જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે, ત્યારે હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવશે। જેમ અયોધ્યામાં રામ મંદિરમાં પુષ્પવર્ષા કરવામાં આવી હતી, તેવી જ રીતે આ વાડીનાથ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠામાં તરભમાં હેલિકોપ્ટર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે આ પુષ્પવર્ષાનું આયોજન કરેલું છે અને હેલિકોપ્ટરથી 2 થી 3 વાર વારંવાર પુષ્પવર્ષા કરવામાં આવશે। અને આ હેલિકોપ્ટરનો તમામ ખર્ચોના દાતાશ્રી જે છે તે મગુના ગામના છે અને હાલ તે અમદાવાદ રહે છે। તે પુષ્પવર્ષાના હેલિકોપ્ટરના તમામ ખર્ચના દાતાશ્રી છે અને હાલમાં વાડીનાથ ધામ તરભમાં પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારીઓ ચાલી રહી છે। તેનો આ ડ્રોનનો વિડીયો છે। તમે જેમ જોઈ શકો છો તેમ આ સમગ્ર આયોજન 300 વીઘાના જગ્યામાં કરવામાં આવ્યું છે અને લાખોની ભીડમાં ભક્તો ત્યાં મહાદેવના દર્શન કરવા માટે આવશે, જેથી તેના વાહનોનું પાર્કિંગ પણ વિશાળ જગ્યામાં પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે। અને આ પાવનકારી શિવલિંગ છે જે 4 ધામ યાત્રા અને 12 જ્યોતિર્લિંગનું પરિભ્રમણ કરીને પાછું આવ્યું છે। અત્યારે તે વાડીનાથમાં આવી ગયું છે અને આ શિવલિંગ સોમનાથ પછીનું ગુજરાતનું સૌથી મોટું શિવલિંગ છે। આ અવસરમાં વડાપ્રધાન મોદી, અમિત શાહ, આનંદીબેન પટેલ, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વગેરે મહાનુભાવો ત્યાં ઉપસ્થિત રહેવાના છે, જેથી સુવિધા કરોડો રૂપિયાના ખર્ચે કરવામાં આવી છે અને આ અવસર યાદગાર રહેશે અને આ અવસર થશે એટલે ઇતિહાસ રચાશે। પૂજ્ય બળદેવગીરી બાપુનું સપનું પણ પૂર્ણ થશે। સમગ્ર રબારી સમાજ આ અવસરનો લાભ લેવા વાડીનાથ આવશે। શું મિત્રો, તમે પણ આ વાડીનાથના અવસરમાં જવાના છો? કોમેન્ટમાં જણાવો। વિડીયો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય વાડીનાથ મહાદેવ।